અને અમદાવાદની જાણીતી માઉન્ટ કાર્મેલ શાળા વિવાદમાં આવી છે। વાલીઓ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને ફરિયાદ કરશે। અંગે શાળાનું સ્થળ ન બદલવા અંગે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવશે। રિપોર્ટમાં શાળા જર્જરિત આવતા અન્ય જગ્યા પર ખસેડવા માટે હિલચાલ તેજ છે। શાળાના 89% જર્જરિત હોવાનું તપાસ રિપોર્ટમાં સામે આવ્યું। આટલા જૂના બિલ્ડિંગો ઘણા બધા બીજા પણ છે, ત્યારે એ બધા બિલ્ડિંગોની ચિંતા નથી થતી અને આ માઉન્ટ કાર્મેલની ચિંતા શું કામ થાય છે? કારણ કે કદાચ એ મોકાની જગ્યા છે। અને અમને તો એવું પણ જાણવા મળ્યું કે ગાંધીનગર બેઠેલા કોઈક અધિકારી ખૂબ પ્રેશર કરે છે કે આ સ્કૂલ શિફ્ટ થાય। અમારે જાણવું છે ગાંધીનગર બેઠેલા એ અધિકારી કોણ છે, એમને એટલો બધો રસ શું કામ છે કે આ શાળા શિફ્ટ થાય? એવો તો શું ફાયદો એમને છે? અમે આવનારા સમયમાં ગાંધીનગર પણ રજૂઆત કરવા જવાના છે। શક્ય થાય તો શિક્ષણ મંત્રી મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશું। આ અમારી દીકરીઓનું ભાવિ અંધકારમય ન બને અને આવનારા દિવસોમાં આ જે દીકરીઓ ભણે છે એ સારું શિક્ષણ પામી શકે એટલા માટેની આ લડાઈ છે। कार्मेल वाले जो हैं वो पता नहीं क्या ही उनके दिमाग में चल रहा है, क्या सोच रहे हैं, समझ में ही नहीं आ रहा है। वही हमको जानना है कि उनकी इसके पीछे का रीज़न क्या है ये सारी चीज़ें करने का ऑन द स्पॉट। जो अचानक से ये स्कूल शिफ्ट करने की बात आई है, जो अभी तक नहीं थी, कुछ भी नहीं था, 100 ईयर्स कंप्लीट हुए तब तक कुछ नहीं था। ये 1-1.5 साल के अंदर ही सारी चीज़ें चेंज हुई और इसके पीछे जो भी है वो चीज़ हमें पता लगानी है और उसका सॉल्यूशन लगा के ये स्कूल को कैसे भी करके बचाना है। અને ન્યૂઝરૂમથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઉમંગ રાવલ। ઉમંગ, અમદાવાદની જાણીતી માઉન્ટ કાર્મેલ શાળા વિવાદમાં આવી। રાધા, છેલ્લા કેટલાય સમયથી માઉન્ટ કાર્મેલ સ્કૂલ જે છે વિવાદમાં આવી છે। ખાસ મુખ્ય કારણ એવું જાણવા મળી રહ્યું છે કે આ જે સ્કૂલ આવેલી છે માઉન્ટ કાર્મેલ, જે આશ્રમ રોડ ઉપર સ્થિત છે, એ મોકાની જગ્યા છે અને એના જ કારણે છેલ્લા લગભગ 1.5 વર્ષથી આ જે સ્કૂલમાં ભણતા બાળકો છે તે બાળકોના વાલીઓને બોલાવીને એક વાત કરવામાં આવી હતી કે માઉન્ટ સ્કૂલ જે છે એ જર્જરિત છે અને એનું રિકન્સ્ટ્રક્ટ કરવાનું છે, એટલે કે સમારકામ કરવાનું છે। એના કારણે જે વાલીઓ હતા તેમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા જે બાળકો છે એમની શિફ્ટ છે એ ચેન્જ કરી દેવામાં છે। માનો કે 6ઠ્ઠા ધોરણમાં ભણતા જે બાળકો હોય તેમને કેટલાક બાળકોને સવારમાં તો અન્યને બપોરની પાળીમાં બોલાવવામાં આવતા હતા। એ વાતને લગભગ 6 થી 7 મહિના જેટલો સમય જતો રહ્યો, પરંતુ આ સ્કૂલે કોઈ પણ પ્રકારનું રિનોવેશન ન કર્યું। અલબત્ત આરએનબી એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ થકી સ્ટ્રક્ચર જે છે તેનું પણ તપાસ કરવામાં આવી, તેની ચકાસણી કરવામાં આવી અને જે તે સમયે આરએનબી એવું સ્પષ્ટ કર્યું હતું કે આ બિલ્ડિંગ જર્જરિત નથી। અને ત્યારબાદ શું થાય છે? કોઈ પણ કાવા દાવા કરી અને જે આ સ્કૂલ જે છે માઉન્ટ કાર્મેલ, તેના જે સંચાલકો છે પાછું જર્જરિત છે એવી વાત કરી અને સીધી જ ડીઈઓ એટલે કે જે શિક્ષણાધિકારી છે અમદાવાદના, તેમને જાણ કર્યા વગર જ આશ્રમ રોડ પર સ્થિત આ માઉન્ટ કાર્મેલનું જે બિલ્ડિંગ છે શિફ્ટ કરવાની વાત કરી છે અને એનો જે વિરોધ છે એ આ વાલીઓ કર્યા છે। કારણ કે માઉન્ટ કાર્મેલ આજકાલની નહીં પરંતુ વર્ષો જૂની સ્કૂલ છે અને વાલીઓને એટલા માટે જ, કારણ કે એ આક્ષેપો સીધા એ પણ થયા છે કે આ મોકાની જગ્યા હોવાથી તે જગ્યા છે વેચી નાખવી છે ને એના કારણે વિદ્યાર્થીઓને એટલા માટે વાલીઓ એટલા માટે રોષે ભર્યા છે, વિરોધ કરી રહ્યા છે કે ચાલુ વર્ષે જ્યારે વિદ્યાર્થીઓના ક્યાં એડમિશન કરાવવા ક્યાં ન કરાવવાની ચિંતા છે તમામ લોકોને સતાવી રહી છે અને મોટી સંખ્યામાં ત્યાં વિદ્યાર્થીઓ 1000 કરતા પણ વધારે ત્યાં દીકરીઓ ભણી રહી છે અને એમના પણ શિફ્ટ છે એ ચેન્જ કરી દેવામાં આવે છે અને સીધી જ વાત એ માઉન્ટ કાર્મેલના સંચાલકો એ કરી રહ્યા છે કે આખું બિલ્ડિંગ છે શિફ્ટ કરી દેવાનું છે। ત્યારે એને લઈને આજે પરિમલ ગાર્ડનમાં વાલીઓની મીટિંગ મળી હતી। મીટિંગની અંદર એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી જે છે એ કમિટી આગળની રણનીતિ છે નક્કી કરી રહી છે, એટલે કે આવનારા એકાદ અઠવાડિયાની અંદર જ ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીને પણ મળી શકે છે અને શિક્ષણ અધિકારી જે છે તેમને પણ મળી શકે છે અને આથી પણ જો નિવેડો નહીં આવે તો મુખ્યમંત્રી સુધીની રજૂઆત છે તે પણ વાલીઓ કરવાના છે। પરંતુ એક માંગ અને એક રોષ સ્પષ્ટ છે વાલીઓનો કે માઉન્ટ કાર્મેલનું જે બિલ્ડિંગ છે જર્જરિત નથી તો પણ એને ખસેડવું કેમ? અને એનો સીધો આક્ષેપ એ થઈ રહ્યો છે કે મોકાની જગ્યા હોવાથી ક્યાંક સંચાલકો છે તેમના પેટમાં ક્યાંક પાપ ભરાયું છે, એના કારણે બિલ્ડિંગ વેચી અને પૈસા કમાવાનો કિમિયો ક્યાંક ઊભો કરી રહ્યા છે અને એના માટે જ વાલીઓ કહી રહ્યા છે કે માઉન્ટ કાર્મેલ સ્કૂલ બિલ્ડિંગ છે શિફ્ટ કરવા જઈ રહ્યા છે। જી ઉમંગ, આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ।